એવું કહેવાય કે લંકાના રાવણ કરતા શંકાનો રાવણ છે ને ખૂબ ખતરનાક છે. લંકાનો રાવણ સીતાનું હરણ કરી ગયો અને શંકાનો રાવણ છે ને એ આપણા સ્નેહ, પ્રેમ અને સંબંધો અને સમજણનું હરણ કરી જાય છે. નર્મદાનો આટલો મોટો ડેમ, સુજલામ સુફલામ કચ્છનું રણ પણ હળિયારું કરી નાખે, પણ એક નાની તિરાડ પડે ને એ બહુ જોખમી કહેવાય. એને એન્જિનિયરો છે ને જરાય સહજતાથી ના લે, એક તિરાડ પડે તો ધ્રુજી જાય. એમ સંબંધોમાં શંકાની નાનકડી તિરાડ પડે ને એટલે ચેતવું. અને એ શંકાનું સમયસર જો સમાધાન ના થાય ને તો દિવસે 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 સંબંધો ખાટા થતા જાય. અને એટલા માટે પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી ઘણી વાર કહે કે શંકા કુશંકા કરીને ખલાસ થવા કરતા સામે સામે બેહીને ખુલાસો કરી લે, ભાઈ મને આવું તમારા પ્રત્યે કંઈક શંકા છે, બોલો શું છે, આપો ક્લેરિટી. સમજાય છે ને? અને કોઈના શબ્દ, આ શંકા શબ્દ એક એવો છે કે હગા ભાઈને હામ હામે હથિયાર લેવડાવે. અને એટલા માટે લાભ શંકર ઠાકુર એવું કહેતા કે આઈ હેવ માય ઓન ઈયર, મારી પાસે કેવળ મારા જ કાન છે. મંથરાએ કામ શું કર્યું? શબ્દો નાખીને શંકા જન્માવી દીધી કે તમારા પતિ દશરથને ખાલી ઉપરથી તમારા પ્રત્યે પ્રેમ છે, બાકી જોજો ને ગાદી તો રામને જ મળવાની છે. તમારા પ્રત્યે સમાન ભાવ નથી, શંકા નાખી દીધી. આજે આવી મંથરા વૃત્તિના લોકો હોય છે. સોક્રેટિસ એવું કહેતા કે હું 3 ગરણા રાખું કોઈ પણ વાત કરવા, નહીતર તો આજે કોઈ એમ કે ને, ખબર છે તમારા ભાઈ, તમને એમ છે કે તમારા ભાઈને તમારે બહુ પ્રેમ છે, પણ હું તો કાલ આવું સાંભળીને આવ્યો એના મોઢેથી. હગા ભાઈ વિશે કોઈ બીજો વાત કરે ને એટલે આપણને તરત મનાય છે કે માળું આ કહેતો તો આવું હશે નહીં ને. ભાઈ વિશે, ભાગીદાર વિશે, પરિવારના કોઈ સભ્ય વિશે. ઓલો કેનારો હરિશ્ચંદ્રનો ભાઈ હોય ને એટલું આપણને સાચું મનાય. કોઈ વાત કહેવા આવે ને તો પહેલું પૂછવું કે તમે જે વાત કરો એ 100% ખાતરી છે તમને આમ જ છે? આટલું પૂછો ને અડધો લગભગ ના મને ખાતરી નથી પણ સાંભળવું છે. બીજો પ્રશ્ન પૂછવાનો, તમે જે વાત કરવા આવો છો પોઝિટિવ છે કે નેગેટિવ? અને લગભગ બધાને કઈ વાત કરવાનો ઉમંગ હોય, ઉમળકો કયો હોય? હે? અને ત્રીજો પ્રશ્ન એ પૂછું કે તમે જે મને વાત કરવા આવ્યો મને કઈ ઉપયોગી છે? તો કે ના ઉપયોગી તો નથી, આ તો ખાલી તમને જાણ કરું. એમાં પણ જેમણે પવિત્ર હૃદય રાખવું હોય એમણે શંકાથી ચેતવું. કોઈના પ્રત્યે શંકા નહીં. હા થાય તો ઓપનલી ચર્ચા કરી લે. જય સ્વામિનારાયણ.